અમદાવાદનો ધંધુકા કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા છે, કારણ કે આ જે છે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજનું આ સંમેલન છે. અલગ અલગ જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં પહોંચ્યા. સંમેલનમાં ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ સંગઠનો અને તેના નેતાઓ, કાર્યકર્તાઓ, આગેવાનો જોડાયા છે. શેરસિંહ રાણા પણ ધંધુકાના અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદના ધંધુકામાં આજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન, જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે. અમારા સંવાદદાતા અર્પિત દરજીએ અત્યારે ત્યાં હાજર છે, તેમની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. અર્પિત, અત્યાર સુધીમાં કોણ કોણ પહોંચ્યું, સંમેલન કેટલી વારમાં શરૂ થશે અને આખો કાર્યક્રમ શું રહેશે? થોડી વારમાં કાર્યક્રમની શરૂઆત થવાની છે. આસપાસના તાલુકાના જે ક્ષત્રિય આગેવાનો છે, ઉપરાંત જે સમાજના લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે. આ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે અને આ સંમેલનના મુખ્ય આયોજક પણ છે ઋતુરાજસિંહ, તેઓ પણ પહોંચ્યા છે. ઋતુરાજસિંહ, હવે થોડીક જ વાર છે, બધા ધીમે ધીમે આવી રહ્યા છે અહીંયા. તો આ હજી તમારે શરૂઆત છે. 5:30નો પ્રોગ્રામ છે અસ્મિતાનો અમારો, અને 5:30 વાગે ઓછામાં ઓછી 15,000 થી 20,000 પબ્લિક અહીંયા હશે અમારે અહીંયા. જય ભવાની. અચ્છા, હવે રણનીતિ શું રહેવાની? કેમ કે બીજી તરફ ગાંધીનગરમાં એક મિટિંગ ચાલી રહી છે ગૃહમંત્રી સાથે, કદાચ આ વિષયથી વાકેફ પણ હશો. આપના માધ્યમથી મેં જોયું મિટિંગ ચાલે છે. 2-5 આગેવાનને બોલાવવાથી મિટિંગ ના થાય. આ અસ્મિતાનો સવાલ છે અમારા સમાજનો, અને કોઈ પણ કાર્ય સંપાદન કરવામાં નહીં આવે. ટિકિટ પાછી ખેંચવી પડશે, એક જ અમારો નિર્ધાર છે અમારો. ગઈકાલે આખો જે ઘટનાક્રમ સર્જાયો અને એ ઘટનાક્રમ પછી આપે આ સંમેલન બોલાવ્યું છે. તો ગઈકાલનો ઘટનાક્રમ અને આજનું આખી ઘટનાક્રમની વાત કરીએ, લગભગ 12 દિવસ થઈ ગયા છે. તમને આ લાગે છે ખરું કે કંઈ થવાનું આમાં? કાલ તમે દ્વારકા ખાતે જોયું છે, CR પાટીલનો જે વિરોધ થયો, એ વિરોધ ગામે ગામ વિરોધ થવાનો છે. હરેક સભામાં વિરોધ થવાનો. કારા વાવડા પણ ફેલાવશું અમે. ક્યાંય પણ ભાજપની રેલી કે અમે સભા થવા નહીં દઈએ, અને ગામે ગામ બેનરો પણ લાગશે અમારા. જોઈ રહ્યા છો કે મહિલા આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ પણ આ જે ક્ષત્રિય સંમેલન છે તેમાં સામેલ થવા જઈ રહ્યા છે. અચ્છા બેન, આપ ક્યાંથી આવો છો અને આપ તો આંદોલનથી વાકેફ છો, 12 દિવસ થઈ ગયા છે, લાગે છે કંઈ થવાનું? નહીં, અમને વિશ્વાસ છે કે અમારે જે સ્વાભિમાનની લડાઈ છે એમાં અમને 100% અમને ન્યાય મળશે એવી રીતે. 12 દિવસ જેટલો સમય થઈ ગયો છે, કશું હજુ થયું નથી, તો હજુ આશાવાદ ખરો? અને આ ખાસ તો આ સંમેલન તમારું અહીંયા મળી રહ્યું છે આજે. આજે અમને તો અમારા સમાજ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય તો જરૂર ને જરૂર મળશે જ, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપીને બેસશું તો નહીં જ. એટલે ધીમે ધીમે બહેનો પણ હવે તો આવવાની શરૂઆત થઈ ગઈ છે. તમે ક્યાંથી આવો? અહીંથી જ છે, ધંધુકાના જ છીએ. બસ અમને ન્યાય મળવો જ જોઈએ, એમ એક જ અમારી છે પ્રશ્ન. આપ જોઈ રહ્યા છો ધંધુકામાં જે ઘર આવેલું છે ગ્રાઉન્ડમાં, એ ગ્રાઉન્ડમાં આ સભા સંમેલન મળવા જઈ રહી છે અને લગભગ 10,000થી વધારે ક્ષત્રિય સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ, સંકલન સમિતિના આગેવાનો તેઓ અહીંયા આવે એવી થોડી વારમાં અહીંયા આવી પહોંચવાના છે. ને આમ જુઓ, એક ડાબી તરફનો પોર્શન છે, એમાં લગભગ હવે અડધો જે હિસ્સો છે એ ભરાઈ ગયો છે. અચ્છા, તમે ક્યાંથી આવો છો? લીંબડી, સુરનગર ડિસ્ટ્રિક્ટ લીંબડી. શું લાગે છે, 12 દિવસ થઈ ગયા છે બાપુ, લાગે છે કંઈ થવાનું આ સંમેલનથી? રૂપાલા પાછું ન ખેંચા તો લડી લેવાની ગણતરી છે. રાજપૂત સમાજની 8 થી 10 સીટો ઓછી થશે ભાજપની. તમે ક્યાંથી આવો છો? અમદાવાદ, ગતરાડથી. કેટલા મિત્રો આવ્યા છો અમદાવાદથી? 50. અચ્છા, તમે તો અમદાવાદથી આવો છો. ગઈકાલે આખા અમદાવાદમાં ઘટનાક્રમ સર્જાયો, તો એ તમને વાકેફ હશો એનાથી. તો અને આજે આ સંમેલન થઈ રહ્યું છે, લાગે છે કંઈ થવાનું કે પછી કંઈ નહીં થાય? ટિકિટ પાછી નહીં ખેંચે તો આગળ થવાનું જ છે. અસ્મિતાની લડાઈ છે. મક્કમ જણાઈ રહ્યા છે ક્ષત્રિય આગેવાનો, અને આસપાસના ગામડાઓની સાથે સાથે અન્ય જિલ્લાઓમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે, પ્રતિનિધિઓ છે, અલગ અલગ જે સંગઠનો છે, મહાકાલ સેના છે, કરણી સેના છે, રાજપૂત મહાસભા છે, આ ઉપરાંત અલગ અલગ જે સંગઠનો છે ક્ષત્રિય રાજપૂત સમાજના, એના આગેવાનો અહીંયા પહોંચી રહ્યા છે. અને હવે અડધો કલાકથી 40 મિનિટની અંદર આ કાર્યક્રમ યોજાવાનો છે. ભલે તડકો હોય, પણ તડકાની અંદર પણ આપ જોઈ રહ્યા છો ધીમે ધીમે ક્ષત્રિય આગેવાનો છે, જે સમાજના લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને પોતાની જે માંગ છે એ માંગ પર અડગ જણાઈ રહ્યા છે. ધ્વનિ અર્પિત, ત્યાં આસપાસ લોકો પણ હાજર છે, તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન થઈ શકશે કે તેમનું આ સંમેલનને લઈને શું માનવું છે, જે વિવાદ છે તેને લઈને શું કહેવું છે? ધ્વનિ, ફરી એકવાર વાત કરીશું સ્થાનિક લોકો અહીંયા સંમેલનમાં ભાગ લેવા આવ્યા છે અને એમની માંગ પર તેઓ અડગ જોવા મળી રહ્યા છે. તમે ક્યાંથી આવો છો ભાઈ? અમદાવાદથી.
અચ્છા, આખો જે વિવાદ સર્જાયો અને વિવાદ સર્જાયા પછીની જે ઘટનાક્રમ સર્જાયો છે, લાગે છે કે કંઈ નિરાકરણ આવશે અને આ સંમેલન મળી રહ્યું છે, કેટલું સફળ માનો છે સંમેલનને? ક્ષત્રિય સમાજ અમારો એકઠા થઈ રહ્યો છે તે તો ભાજપ સરકારને લાવવું જ પડી છે, કારણ કે ભાજપ સરકારને ખબર નથી પડતી કે આટલો અમારો ક્ષત્રિય સમાજની વોટની કંઈ જરૂર જ નથી, કે એમને નથી જરૂર, કારણ એમને રૂપાલા જ દેખાઈ રહ્યો છે, રૂપાલા જ દેખાઈ રહ્યો છે, તે રૂપાલાની ટિકિટ પાછી ખેંચાવી ના જોઈએ. હલો, પાછળ ટાંકી પાસે ભાઈ તમે ક્યાંથી આવો છો? અમદાવાદ ગદરાટ તો અમદાવાદથી પણ ઘણા ખરા ક્ષત્રિય નેતાઓ સાથે સાથે જે કાર્યકર્તાઓ છે અને સમાજના આગેવાનો છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે. ક્યાંથી આવો છો તમે? ધાંગધ્રા તાલુકાનું મહેસાણ. શું લાગે છે આ તમારું સંમેલન મળી રહ્યું છે, લાગે છે સંમેલનથી કંઈ થવાનું નિર્ણય કંઈ આવે એવું લાગે છે? એનું રિઝલ્ટ આવશે જરૂર. આવડો મોટો સમાજ છે, એક વ્યક્તિ નહીં હારશે જ નહીં. પણ 13 દિવસથી કંઈ 13 દિવસ સવા આવે, કશું થયું નથી, લાગે છે હવે કંઈ થશે? જરૂર થશે, જરૂર થશે. જે સંમેલનમાં ભાગ લેવા આવેલા સમાજના લોકો છે તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે ભલે 12 દિવસ 15 દિવસ જેટલો સમય થવા આવ્યો હોય આંદોલનને, પણ તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આવનાર દિવસોમાં અથવા તો ટૂંક સમયમાં આ આખો વિવાદ છે અને જે વિવાદ નિવેદનથી શરૂ થયો હતો એ નિવેદન મામલે નિવેડો આવશે અને ટિકિટ રદ થાય. ખાસ તો રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમને એક નિવેદન આપ્યું હતું અને નિવેદન પછી જે આખો ઘટનાક્રમ સર્જાયો અને ખાસ તો અમદાવાદમાં ગઈકાલે જે જોહાર માટે એકત્રિત થયેલી મહિલાઓ હતી, 5 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી, સાથે સાથે કરણી સેનાના જે અધ્યક્ષ હતા તે પણ આવ્યા હતા. એ ઘટનાક્રમની વચ્ચે આ એક અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સંમેલન મળવા જઈ રહ્યું છે, એના પર સૌની નજર રહેલી છે કે આગેવાનો છે એક આ પ્રકારની વાત મૂકે છે અને અહીંયા આગામી દિવસોમાં રણનીતિ છે આંદોલનની એને ક્યાં સુધી લઈ જવામાં આવે છે, રોડ મેપ શું તૈયાર કરવામાં આવે છે, એના પર સૌની નજર રહેલી છે. ધ્વનિ અર્પિત, આપ અન્ય લોકો ત્યાં જે બેઠા છે એમની સાથે વાત કરી શકશો, તેમની પ્રતિક્રિયા લઈ શકશો? કે પાછળ ગાડી લઈ લેશો. અવાજ આવે છે અર્પિત આપને? જી જી, અન્ય જે લોકો ત્યાં બેઠા છે અર્પિત, તેમની પ્રતિક્રિયા પણ લેવાનો પ્રયત્ન કરશો. તેઓ શું કહી રહ્યા છે આ વિવાદને લઈને, સંમેલનને લઈને? તેઓ ક્યાંથી આવ્યા છે અને શું માંગ છે તેમની? જી, તો આની ફરી એકવાર વાત કરીએ, કેમ કે અલગ અલગ જિલ્લાના પ્રતિનિધિઓ છે ને સમાજના આગેવાનો છે તે અહીંયા ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને એક તમે હિસ્સો જુઓ, એ લગભગ એક તરફનો હિસ્સો છે એ અડધો ભરાઈ ગયો છે, જ્યારે બીજી તરફ મહિલાઓ માટે અહીંયા સ્થાન રાખવામાં આવ્યું છે. મહિલાઓ પણ ધીમે ધીમે અહીંયા પહોંચી રહી છે અને આપ જુઓ અગ્રણીઓ છે આસપાસના તાલુકાના, એ અગ્રણીઓ પણ અહીંયા આવ્યા છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ અહીંયા પહોંચ્યા હતા. જય માતાજી બાપુ. જય માતાજી. અચ્છા, ક્યાંથી આવો છો તમે? મહેસાણાથી. મહેસાણાથી આવ્યા? હા. અચ્છા, આટલા દિવસ થઈ ગયા છે બાપુ, શું લાગે છે કે થવાનું લાગે છે હવે? કરવું જ જોઈએ. મોદી સાહેબને વિચાર કરવો જોઈએ, રૂપાલાજીને ઘરે મોકલવા જ જોઈએ. રૂપાલાજીનું કટુ વાક્ય ક્ષત્રિયો રાજપૂતો માટે મરણ થાય, મરી જશે, ક્ષત્રિયો પણ છોડશે નહીં. એમને ટિકિટ પાછી લઈ લેવી જોઈએ રૂપાલાજીની. સમજવું જોઈએ મોદી સાહેબને વિચાર કરવો જોઈએ. તે રાજપૂતો કોણ છે? રાજપૂતો અનાદિકાળથી ત્યાં સતયુગથી ચાલ્યું આપ્યું જ છે, ક્ષત્રિયો આપ્યું જ છે, કાંઈ લીધું નથી ક્ષત્રિયોએ. એટલે સમજવું જોઈએ મોદી સાહેબને અને સમજી અને રૂપાલાજીને ઘરે મોકલવા જોઈએ. અને એમાં એમનું શ્રેય છે, એમાં એમની મોટી બડાઈ છે. અને સત્ય વાત કહું છું કે આ ઘરે ભેગા કરી દેવા દે રૂપાલાજીને, એટલું જ મારું કહેવું છે. તો જોની એક જ માંગ છે, આ જે લોકો અહીંયા ભેગા થયા છે આંદોલનકારી અને છેલ્લા લાંબા સમયથી, એટલે ખાસ તો 15 દિવસથી જે આંદોલને વેગ પકડ્યો છે. અચ્છા, જય માતાજી બાપુ, તમે ક્યાંથી આવો છો? જય માતાજી. ક્યાંથી આવો છો? અમે અમદાવાદથી. અચ્છા, ગઈકાલે તમે અમદાવાદમાં આખો ઘટનાક્રમ સર્જાયો અને પછી અહીંયા આ સંમેલન થવા જઈ રહ્યું છે, આખું નિવેદન સામે આવ્યું હતું. શું લાગી રહ્યું છે, કંઈ નિવેડો આવવાનો ખરો કે પછી કંઈ નહીં થાય? નિવેડો તો 110% આવશે. રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થશે ને થશે જ. રૂપાલા સાહેબને હટાવવા જ પડશે, કારણ કે અમારો નહીં, પાટીદાર સમાજનો પણ વિરોધ છે, બીજા અન્ય સમાજનો પણ વિરોધ છે કે રૂપાલા સાહેબને હટાવો. એટલે રૂપાલા સાહેબને હટાવવા જ પડશે. આપ જોઈ રહ્યા છો કે મહિલાઓની સાથે સાથે પુરુષો છે પણ છે અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો સમાજની કેટલીક દીકરીઓ પણ આ જે સંમેલન છે એ સંમેલનમાં ભાગ લેવા જઈ રહી છે. અને અચ્છા બેન, એક જ ડ્રેસ સાથે એક જ વેશભૂષામાં કેટલી
દીકરીઓ છે ને ક્યાંથી શા માટે અહીંયા એસી દીકરીઓ છે દરબાર બોર્ડિંગમાંથી આવેલા છે. તો જોઈ રહ્યા છો રાજપૂત સમાજની બહેનો માતાઓની સાથે નાની નાની દીકરીઓ છે એ પણ આ જે સંમેલન થઈ રહ્યું છે સંમેલનમાં ભાગ લેવા આવી છે અને આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે તમામ લોકો કે આ આંદોલનમાં ખાસ જે તેઓ માંગ કરી રહ્યા છે એ માંગમાં તેમને સફળતા પણ મળશે. અચ્છા, તમે ક્યાંથી આવો છો બાપુ? ઘનશ્યામસિંહ વાઘેલા સાણંદ. ઘનશ્યામસિંહ વાઘેલા સાણંદ. ક્ષત્રિય સમાજ અસ્મિતાનું જે સંમેલન છે અને જે ગુજરાતની અંદર લોકસભાની અંદર જે રાજકોટની અંદર જે પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ ફાળવેલ છે એનો સતત અમે વિરોધ કરીએ છીએ. ક્ષત્રિય સમાજ હંમેશના માટે દેશ માટે લડ્યો છે, છાત્ર ધર્મ માટે લડ્યો છે અને હંમેશના માટે બહેનો માટે લડ્યો છે. ક્ષત્રિય સમાજે ધર્મ માટે માથા કપાયા છે. આજ અમારી બહેનોનું જ્યારે અપમાન કર્યું હોય, પુરુષોત્તમ રૂપાલાને અમારી એક જ માગણી હોય, એક જ રજૂઆત ક્ષત્રિય સમાજની હોય કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપો. અન્ય દિવસ આજે તો એક નિવેદન આવ્યું ભાજપના યુવા નેતાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ. એમને એવું કીધું છે કે આ આખું આંદોલન છે એ કોંગ્રેસ પ્રેરિત છે, એટલે કોંગ્રેસવાળા કરાવી રહ્યા છે. શું કહે છે? કોઈ કોંગ્રેસનું આંદોલન નથી, ઓનલી ક્ષત્રિય સમાજનું આંદોલન છે. ક્ષત્રિય સમાજની અસ્તિત્વનું આંદોલન છે અને અમારી બહેનોએ જ્યારે સમાજને કોઈ પણ સમાજ અન્ય સમાજનો જ્યારે જરૂર પડી ત્યારે ક્ષત્રિય સમાજ સાથે ઊભો રહ્યો છે અને આટલેથી આંદોલન અટકવા નથી. સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર દેશની અંદર આંદોલન ચાલવાનું છે. અચ્છા, જય માતાજી બાપુ. અમરસિંહ, શું લાગે છે આ કંઈક થવાનું? આટલા દિવસોથી 12-13 દિવસ થઈ ગયા છે. હવે અમારું આખું દરેક સમાજનું ભેગું સંમેલન છે અને 100% રિઝલ્ટ આવે એ દિશામાં આખો સમાજ અત્યારે લાગેલો છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવા જ પડશે, એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ અમરસિંહભાઈ, આજે ભાજપના નેતા હતા, યુવા મોરચાના પ્રમુખ, એમને એવું કીધું કે આંદોલન તો કોંગ્રેસવાળા કરાવે છે, કોંગ્રેસથી પ્રેરિત આંદોલન, એવો એમનો દાવો છે. સમાજના સંગઠનો જ આંદોલન કરે છે. કોંગ્રેસ હજુ ઇન્વોલ્વ થશે તો આથી પણ વધારે મોટું આંદોલન થઈ શકશે, મોટી રેલીઓ થઈ શકશે. અત્યારે તો માત્ર તમામ સમાજના સંગઠનો, પ્રમુખશ્રીઓ અને એના જે હોદ્દેદારો હોય એ લોકોની રજૂઆત છે અને એની અંદર કોંગ્રેસના કાર્યકરો જે સમાજમાં હોય એ ટેકામાં છે. અચ્છા, તમે એઝ અ સમાજના આગેવાન આવ્યા છો કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે? કેમ કે સાફો જામી રહ્યો છે તમારે. હું સમાજના એક આગેવાન તરીકે, સમાજના કાર્યકર તરીકે, સમાજના ભાઈ તરીકે સંમેલનમાં આવ્યો છું. અચ્છા, પણ આટલા દિવસ થઈ ગયા, કંઈ લાગતું નથી કંઈ થઈ રહ્યું હોય એવું? તમારું આકલન શું કહી રહ્યું છે આટલા દિવસથી જે આખી પરિસ્થિતિ સર્જાઈ એમાં? 24 કલાકથી એવા સમાચાર મળી રહ્યા છે કે 100% પાર્ટી નિર્ણય કરશે અને અમને પણ, સમાજને પણ એવી શ્રદ્ધા છે કે આટલી મોટી રજૂઆત છે એટલે પાર્ટીએ નિર્ણય કરવો જ પડશે. આ જોઈ રહ્યા છો સાણંદથી અમરસિંહભાઈ આવ્યા છે કે જેઓ કોંગ્રેસના હોદ્દેદાર પણ છે, પરંતુ એમનું કહેવું છે કે અહીંયા જ્યારે તેઓ અહીં આવ્યા છે ત્યારે સમાજના આગેવાન તરીકે અહીંયા આવ્યા છે અને એમની જે એક આખી માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ માંગને લઈને તેઓ અડગ જણાઈ રહ્યા છે. અન્ય પ્રતિનિધિઓ પણ અહીંયા છે. જય માતાજી બાપુ. જય માતાજી. ક્યાંથી આવો છો બાપુ? સુરેન્દ્રનગરથી. અચ્છા, નજીકથી જ આવો છો? હાજી. રાજકોટ તો માં જે આખો વિવાદ થયો, ભાજપના ઉમેદવાર છે રૂપાલા સાહેબ, એમને આ કહ્યું, શું લાગે છે એમનાથી ભૂલ થઈ ગઈ કે ઇન્ટેન્શનલી કર્યું? થઈ ગઈ હોય તો તે એમને ઉમેદવારી પાછી ખેંચે નહીં ત્યાં સુધી અમારું આંદોલન બંધ રહેવાનું નથી અને અમારે પાછી લેવડાવવાની જ છે એમને ટિકિટ. 2-3 વાર માફી માંગી ચૂક્યા. CR પાટીલ માફી માંગી, ગઈકાલે તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ માફી માંગી લીધી છે. પણ આવી માફી તો અવારનવાર માગે છે, છતાંય ભૂલ કર્યા કરે છે. કેટલી વાર માફી આપી અમારે? પણ આ તો રૂપાલા સાહેબે પહેલી વાર નહીં કરી ભૂલ. પહેલી વાર રૂપાલા સાહેબની ભલે પહેલી વાર થઈ, આવી બધા રાજકારણીઓ આવું બોલતા જ હોય છે. અને મોહમ્મદ ગોરીએ 17 વાર જવા દીધો અને પછી શું પરિણામ આવ્યું? એટલે હવે અમે નક્કી કર્યું છે કે જવા દેવાનું આવશે નહીં અમારે. તો લાગે છે આ જે સંમેલન તમારું થઈ રહ્યું છે એ રંગ લાવશે આજે? 100%. તો જે આગેવાનો અહીંયા આવી રહ્યા છે અને સમાજના અગ્રણીઓ આવી રહ્યા છે, ખાસ ક્ષત્રિય સમાજના, તેમનો આવો આશાવાદ છે. અને બહેનો પણ ધીમે ધીમે આપ જોઈ રહ્યા છો કે જેટલા ભાઈઓ આવી રહ્યા છે ને એટલી માત્રામાં બહેનો માટે પણ અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે બહેનો પણ અહીંયા મોટી સંખ્યામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને આ જે ગેટ છે કે જ્યાંથી એન્ટ્રી થઈ રહી છે અલગ અલગ સ્થાનો પરથી, ન માત્ર આસપાસના 4 તાલુકા પરંતુ અન્ય જિલ્લાના તાલુકાઓમાંથી પણ યુવા કાર્યકર્તાઓ હોય, સમાજના અગ્રણી હોય, મહિલાઓ હોય, નાની દીકરીઓ
દીકરીઓ હોય, નાના બાળકો હોય, એ તમામ કેટેગરીના લોકો આ સંમેલનમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આ સંમેલનને ક્ષત્રિય અસ્મિતા સંમેલન નામ આપવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજ, સંકલન સમિતિ, કરણી સેના, મહાકાલ સેના, આ તમામ જે સંગઠનો છે એ સંગઠનના હોદ્દેદારો અહીંયા હાજર રહેવા જઈ રહ્યા છે. સ્ટેજની વાત કરું, ફરીથી મારા સહયોગી અજય પાંડેને કહીશ કે આપણે સ્ટેજ તરફની તસવીરો બતાવે, સ્ટેજ તરફનો નજારો આપણે બતાવવાનો પ્રયાસ કરું તો જે સમાજના અગ્રણીઓ અહીંયા આવ્યા છે એ તમામ અગ્રણીઓની માત્ર એક જ માંગ છે કે આ જે સંમેલન થઈ રહ્યું છે એ સંમેલનમાં તેઓ આગામી જે રણનીતિ છે એ રણનીતિ કયા પ્રકારે આગામી કાર્યક્રમો આપવા એ તમામ બાબતો અંગે તેઓ અહીંયા ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે. અને નજર સૌ કોઈની એના પર પણ રહેલી છે કે આ જે સ્ટેજ છે એ સ્ટેજ પરથી શું કહેવામાં આવે છે. અચ્છા બાપુ, શું લાગી રહ્યું છે, આનાથી કંઈ થવાનું ખરું આજે? હવે તો આ બધું જનમેદની ભેગી થઈ છે અને આનો જો રિઝલ્ટ તો આવશે જ, તે એનું પરિણામ આવશે જ. કારણ કે જે રૂપાલાએ અન્યાય કર્યો છે અમારે જે રાજપૂત બહેનો ઉપર, તો એના માટે એને આ ભોગવવું પડશે.